તમને ખબર છે કે જીવનમાં સૌથી ખતરનાક જગ્યા કઈ છે? એ જગ્યા કે જ્યાં તમે કોઈના માટે ઓપ્શન બની જાઓ છો. તમે ક્યારે ધ્યાન આપ્યું છે કે જે માણસને તમે દિલથી પસંદ કરો છો એ તમને ત્યારે જ યાદ કરે છે કે જ્યારે એને બીજું કંઈ કામ ના હોય. મોટા ભાગે આવું જ બનતું હોય છે. તમે હંમેશા અવેલેબલ હોવ છો પણ ક્યારેય પ્રાયોરિટી નહીં. અને સાચું કહું તો આમાં એમની ભૂલ ઓછી છે, કારણ કે ઓપ્શન બનીને રહેવાનો નિર્ણય અક્સર આપણે પોતે જ લેતા હોઈએ છીએ. જ્યાં તમારે એક્સપ્લેન કરવું પડે કે હું મહત્વનો છું, ત્યાંથી શાંતિથી દૂર થઈ જવું જ વધારે ઉત્તમ છે. કારણ કે પ્રેમ, સંબંધ કે મિત્રતા ક્યારેય પણ ટાઈમપાસ માટે નથી હોતા. પણ યાદ રાખજો કે તમે કોઈ વેઇટિંગ રૂમ નથી, તમે કોઈ બેકઅપ પ્લાન નથી, કે તમે કોઈ પછી વાત કરીશુંનો ઓપ્શન નથી. એક વાત હંમેશા ગાંઠ બાંધી લેવી જોઈએ કે જે તમને પ્રાયોરિટી ન બનાવે એના જીવનમાં તમારે ઓપ્શન બનીને પણ ન રહેવું જોઈએ. જય માતાજી.